દાહોદ જિલ્લામાં એક મહિલાનું કફોડી હાલતમાં સરઘસ કાઢવામાં આવ્યું। આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો। પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી। ત્યારે આ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું કે દાહોદની ઘટના સમાજ માટે શરમજનક છે। આ કૃતિમાં સંડોવાયેલા આરોપીઓની ઓળખ કરી તેમને પકડી લીધા છે। વધુમાં તેમણે કહ્યું કે ઘટનાનો વિડીયો વાયરલ થતાં જ તરત જ ગૃહ વિભાગે સુઓટો દાખલ કરીને 15 આરોપીઓ અરેસ્ટ કર્યા છે। દાહોદની ઘટના એ દુઃખદ નહીં પરંતુ શરમજનક પણ છે। સમાજમાં આ રીતે થતી બનતી ઘટનાઓ એ સમગ્ર ગુજરાત અને સમગ્ર સમાજો માટે એ ખૂબ દુઃખદાયક અને શરમજનક ઘટના છે। જેઓ વિડીયો વાયરલ થતા અને ગૃહ વિભાગના ધ્યાનમાં આવતા સુઓ મોટો કરી અને જાતે જ પોતે ફરિયાદ કરી અને 15 જેટલા આરોપીઓ જે આઈડેન્ટિફાય થયા છે વિડીયોના માધ્યમથી એ લોકોને એરેસ્ટ પણ કરી લીધા છે। અને એ બાબતે જે કલમો અથવા તો જે પ્રકારે ગુનાની ગંભીરતા હતી એ જોતા જે કલમો શક્ય હોય એ બધી લગાવી અને તાત્કાલિક એમને પકડી લીધા છે।